કોઈ ચોક્કસ સમયે એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય, એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. તો અહીંયા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે સ્પષ્ટ છે કે એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે, એટલે બિલોંગ ટુ આર. માટે આર સ્વવાચક છે. xy belongs to R implies x અને y એક જ વિસ્તારમાં રહે છે. This implies y અને x એક જ વિસ્તારમાં રહે છે. y x belongs to R માટે R સંબંધિત છે. xy belongs to R yz belongs to R implies x અને y એક જ વિસ્તારમાં રહે છે. તથા y અને z એક જ વિસ્તારમાં રહે છે. This implies x અને z એક જ વિસ્તારમાં રહે છે. This implies x z belongs to R માટે R પારંપરિક સંબંધ છે. અહીંયા સંબંધ આર એ પણ વ્યાખ્યાયિત છે, બરાબર. એક્સ વાય બિલોંગ ટુ આર જો એક્સ વાયની પત્ની છે તો સ્પષ્ટ છે કે એક્સ કઈ એક્સની પત્ની ના હોય. માટે આર સહવાચક નથી. xy belongs to R implies x એ y ની પત્ની છે. માટે y એ x ની પત્ની નથી. yx does not belong to R માટે R સંમિત નથી. હવે xy belongs to R એટલે x એ y ની પત્ની છે. તો સ્પષ્ટ જ છે કે y એ z ની પત્ની ના હોય. x એ y ની પત્ની છે એટલે y પુરુષ છે, તો y એ z ની પત્ની ના હોય છે, બરાબર. એટલે કે xy yz
સ્વરૂપને જોડો આરમાં નથી, માટે આર પરંપરિત છે, પરંપરિત સંબંધ છે. અહીંયા વાસ્તવિક સંખ્યાઓના ગાણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આ છે. બરાબર. હવે એ સ્વવાચક ક્યારે હોય કે દરેક વાસ્તવિક સંખ્યા એ માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર હોય. સંખ્યાઓ માટે એ જો 1 અથવા 1 થી મોટી હોય તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર સાચું બને. જો એ ઋણ હોય તો એ લેસ ધેન ઓર એ સ્ક્વેર એ પણ સાચું બને. પણ જો એની કિંમત 0 ને 1 ની અંદર હોય તો આ શક્ય નથી. એટલે દાખલા તરીકે એ બરાબર 1/3 લેતા, 1/3 1/3 આ આરમાં ક્યારે હોય? 1/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પણ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. આ 1/9 છે, 1/3 એ 1/9 કરતાં મોટી હોય એટલે એ આરમાં નથી. માટે આર સ્વવાચક નથી. હવે સંમિતતા માટે 1/3 belong to R, કારણ કે 1 is less than or equal to 3 square. રાઈટ. 1 એ 9 કરતા નાનો છે, પણ 3 1 does not belong to R. આ જોડના ઘટકોની અદલા બદલી કરીએ તો કેમ? કારણ કે 3 is less than or equal to 1 square આ સાચું નથી. માટે R સંમિત સંબંધ નથી. એટલે R સ્વવાચક પણ નથી, R સંમિત પણ નથી. હવે પરંપરિત માટે 63,4 belong to R. Sorry. Eight comma 3 belong to R. કારણ કે 8 is less than or equal to 3 square. આ સાચું છે. 3 2 belong to R. કારણ કે 3 is less than or equal to 2 square. પણ 8 2 does not belong to R. કેમ? કારણ કે 8 2 square less than or equal to, કારણ કે માટે R પરંપરિત સંબંધ નથી. ત્રીજો અને ચોથો પ્રમાણમાં સહેલા દાખલા આવશે, તમે જાતે કરી શકશો. હવે પાંચમો, વાસ્તવિક સંખ્યાઓના ગાઢ આર પર વ્યાખ્યાયિત સંબંધ એ બી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. આપણે તપાસવું છે કે સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં. અહીંયા એ બરાબર 1/2 લઉં તો 1/2 1/2 does not belong to R. કેમ? કારણ કે 1/2 નો ઘન એટલે 1/8, રાઈટ? આ સાચું નથી. માટે R સ્વવાચક નથી. હવે સંમિતતા માટે
1 3 belongs to R, કારણ કે 1 is less than or equal to 3q, પણ 3 1 does not belong to R, કારણ કે 3 is less than or equal to 1 cube. આ સાચું છે. માટે R સંમિત સંબંધ નથી. હવે પરંપરિત માટે બે ઘટકો લેવાની. એક લઉં છું 64 નહીં પણ 63 લઈશ, belong to R. કેમ? કારણ કે 63 is less than 4 cube 64 થાય, એટલા માટે મેં 63 લીધું. એટલે આ જે સંબંધ છે, આ જે જોડ છે આનો સભ્ય છે. હવે 3 belong to R, કારણ કે 4 is less than or equal to 3 cube, પણ 64 3 AB BC AC does not belong to R, કારણ કે 64 less than or equal to 3 cube. આ સાચું નથી. માટે R પરંપરિત સંબંધ નથી. સાબિત કરો કે ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R AB એ માનાંક A માનાંક B યુગ્મ સામ્ય સંબંધ છે. એટલે પહેલા તો આપણે સાબિત કરવું છે કે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. તો કોઈ પણ A belong to કેપિટલ A માટે માનાંક A માઇનસ A એ કોઈ પણ ગણો, એટલે 1 - 1 કે માનાંક 2 - 2 એ 0 જ થાય, અને જે યુગ્મ છે. Therefore AA belong to R. Therefore R સ્વવાચક છે. હવે AB belong to R implied માનાંક A માઇનસ B યુગ્મ, માનાંક A માઇનસ B ને માનાંક B માઇનસ A બંને સરખા જ છે યુગ્મ. This implied BA belong to R. Therefore R સંમિત છે. હવે AB belong to R, BC belong to R. This implied માનાંક A માઇનસ B યુગ્મ તથા માનાંક B માઇનસ C યુગ્મ. This implied માનાંક A માઇનસ B બરાબર 2m તથા માનાંક B માઇનસ C બરાબર 2n, જ્યાં m n belong to n. This implies A minus B બરાબર પ્લસ ઓર માઇનસ 2m, B minus C બરાબર પ્લસ ઓર માઇનસ 2n. A માના બે પૂર્ણાંક નો સરવાળો બરાબર પ્લસ ઓર માઇનસ 2m માઇનસ m પ્લસ n. A minus C this implies માનાંક A minus C યુગ્મ માટે AC belong to R. Therefore R પરંપરિત. તેથી સંબંધ R એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. હવે આપણે એ બતાવવા માંગીએ છીએ કે
135 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર્થથી સંકળાયેલા છે. અહીંયા 135 ત્રણેય ઘટકો અયુગ્મ છે અને બે અયુગ્મ સંખ્યાઓના તફાવતનો માન હંમેશા યુગ્મ જ હોય. એટલે કે 135 ના કોઈ પણ બે ઘટકો આ તફાવતનો માન યુગ્મ હોવાથી નો દરેક ઘટક અયુગ્મ હોવાથી તેમાંના કોઈ પણ બેના તફાવતનો માન યુગ્મ છે. આથી 135 ના બધા જ ઘટકો સંબંધ R વડે એકબીજા સાથે સંબંધિત છે. તે જ રીતે ગણ 24 નો દરેક ઘટક યુગ્મ છે અને બે યુગ્મ ઘટકો ના તફાવતનું માન એ યુગ્મ જ હોય. યુગ્મ ઘટકો ના તફાવતનું માન યુગ્મ છે. આથી ગણ 24 ના ઘટકો એકબીજા સાથે સંબંધ આર્થથી સંકળાયેલા છે. હવે 135 નો દરેક ઘટક 135 નો દરેક ઘટક અયુગ્મ છે. 24 નો દરેક ઘટક યુગ્મ છે અને અયુગ્મ ઘટક માઇનસ યુગ્મ ઘટકનો માન યુગ્મ ના હોય. બરાબર. આનો દરેક ઘટક અયુગ્મ છે. નો દરેક ઘટક યુગ્મ છે. બરાબર. અયુગ્મ ઘટક અને યુગ્મ ઘટક તો તફાવત યુગ્મ નથી. Therefore 135 નો દરેક ઘટક 24 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર્થથી સંબંધિત નથી. માટે 135 નો કોઈ પણ ઘટક ના કોઈ પણ ઘટક સાથે R વડે સંબંધિત નથી. સાબિત કરો કે ગણ એ x belong to z 0 less than or equal to x less than or 12 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર એ બી માનાંક એ માનાંક બી એ ચારનો ગુણક સામ્ય સંબંધ છે. અહીં એ બરાબર 0 1 2 3 11 12 પ્રત્યેક એ બિલોંગ ટુ કેપિટલ એ માટે માનાંક એ માઇનસ એ બરાબર 0 જે 4 નો ગુણક છે. Therefore a belong to R. Therefore R સ્વવાચક છે. AB belongs to R.
implied માનાંક A માઇનસ B 4 નો ગુણક. This implied માનાંક B માઇનસ A 4 નો ગુણક. કારણ કે માનાંકમાં A માઇનસ B લખો કે B માઇનસ A લખો, બંને એક જ. BA belong to R માટે R સબમિટ. હવે AB belong to R, BC belong to R, implied मानांक A माइनस B तथा मानांक B माइनस C 4 ना गुणक. This implied मानांक A माइनस B बराबर 4m तथा मानांक B माइनस C बराबर 4n. कोई mn માટે This implied A minus B बराबर प्लस और माइनस 4m, B minus C बराबर प्लस और माइनस 4n. અહીંયા n છે. This implied A minus B plus B minus C this implied A minus C equal to plus or minus 4 into m. This implied मानांक A minus C 4 નો ગુણક માટે AC belong to R. Therefore R પારંપરિક છે. માટે R સામ્ય સંબંધ છે. માટે R સામ્ય સંબંધ છે. એવા સંબંધનું ઉદાહરણ આપવું છે કે જે સ્વવાચક હોય, સબમિટ કે પારંપરિક ના હોય. ધારો કે ગાઢ A બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર એક એવો સંબંધ આપવો છે કે જે સ્વવાચક હોય, સબમિટ હોય, તો સ્વવાચક કે પારંપરિક ના હોય. એટલે અહીંયા સબમિટ છે એવો સંબંધ આપવો જે સબમિટ છે, સ્વવાચક નથી. એટલે એનો મતલબ એક 1 1 2 2 3 3 આ ત્રણેય અંદર હોય એવું ના બનવું જોઈએ. સબમિટ છે એટલે હું લઈ લઉં છું 1 3 3 1. તો જો 1 3 ના ઘટકોને અદલા બદલી કરો 3 1 અંદર છે, અદલા બદલી કરો 1 3 અંદર છે, એટલે આ સબમિટ તો છે, રાઈટ. 1 1 does not belong to R માટે R સ્વવાચક નથી. રાઈટ. 3 1 belong to R, 1 3 belong to R, રાઈટ. આ A B B C પ્રકાર થઈ ગયો. પણ 3 3 does not belong to R માટે R પારંપરિક નથી. R સબમિટ છે. એક એવો સંબંધ આપવો છે કે જે પારંપરિક હોય પરંતુ સ્વવાચક કે સબમિટ ના હોય. પારંપરિક હોય
પણ સ્વવાચક કે સંમિત ના હોય, પરંપરિત હોય. એટલે આ ગણ માટે હું આર લઉં છું. પરંપરિત છે એટલે 1 2 2 3 1 3. એ બી બી સી એ સી એ પ્રકાર આવી ગયો એટલે આર પરંપરિત છે. 1 1 does not belong to R એટલે R સબમિટ, R સ્વવાચક નથી. 1 2 belong to R પણ 2 1 does not belong to R માટે R સબમિટ નથી. રાઈટ. હવે ત્રીજો પ્રશ્ન છે કે એક એવો સંબંધ આપો કે જે સ્વવાચક અને સંમિત હોય, સ્વવાચક અને સંમિત હોય, પરંપરિત ના હોય. સ્વવાચક અને સંમિત હોય પણ પરંપરિત ના હોય. આપણે આ જ ગણો પર સંબંધ લખ્યું છે. સ્વવાચક છે એટલે એમાં 1 1 2 2 3 3 હોવા જોઈએ. સંમિત છે 1 2 2 1 1 3 3 1. જોઈ લઈએ આપણે. જો 1 1 2 2 3 3 છે એટલે સ્વવાચક છે. રાઈટ. 1 2 ઘટકો અદલા બદલી કરો, 2 1 અંદર છે, 2 1 અદલા બદલી કરો, 1 2 અંદર છે, 1 3 3 1 અંદર છે, 3 1 1 3 અંદર છે. તો આ સ્વવાચક તથા સંમિત છે. અહીંયા 3 1 belong to R, 1 2 belong to R. થઈ ગયું એ બી બી સી પ્રકાર. પણ 3 2 3 2 આમાં છે જ નહીં, does not belong to R માટે R પરંપરિત નથી. હવે બીજો સવાલ છે કે એવો સંબંધ આપો કે જે સ્વવાચક અને પરંપરિત બંને હોય પણ સંમિત ના હોય. સ્વવાચક અને પરંપરિત બંને હોય પણ સંમિત ના હોય. તો અહીંયા સ્વવાચક છે એટલે 1 1 2 2 3 3 લખવા જ પડે. પરંપરિત છે એટલે હું લખું છું 1 2 2 3 1 3. થઈ ગયું એ બી બી સી એ સી. એટલે આ પરંપરિત પણ છે. બરાબર. સ્વવાચક તથા પરંપરિત છે પણ 1 2 belong to R પણ 2 1 R માં નથી માટે R સંમિત નથી. હવે એક એવો સંબંધ લખવાનો છે કે જે સંમિત અને પરંપરિત હોય પણ સ્વવાચક ના હોય. સંમિત અને પરંપરિત હોય પણ સ્વવાચક ના હોય. ખાસ કાળજીથી યાદ રાખો. જ્યારે એમ કહેવામાં આવે કે સ્વવાચક નથી એનો મતલબ એવો કે 1 1 2 2 ને 3 3 ત્રણેય અંદર ના હોવા જોઈએ. એટલે એક જ તો ના હોવો જોઈએ. તો અહીંયા હું શું કરું છું, 1 1 અને 2 2 આ બે જ લખીશ, 3 3 નહીં લખું. હવે સંમિત છે એટલે 1 2 2 1. બરાબર. હવે જોઈએ પરંપરિત છે કે નહીં. 1 2 2 1 1 1 અંદર છે, 2 1 1 2 2 2 અંદર છે એટલે એનો મતલબ પરંપરિત પણ છે. બરાબર. આ સંબંધ સંમિત તથા
પારંપરિક છે, પણ 3 આરમાં નહીં હોવાથી આર સ્વવાચક નથી. તો આ રીતના ઉદાહરણો આપણે સહેલાઈથી આપી શકીએ. સાબિત કરો કે બધા ત્રિકોણોના ગાણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર ક્રમિક જોડ T1, T2 જો ત્રિકોણ T1 અને T2 સમરૂપ હોય. તો પહેલો પ્રશ્ન એ છે કે સાબિત કરો કે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. અહીંયા બે ત્રિકોણો ક્યારે આરથી સંબંધિત હોય? જ્યારે સમરૂપ હોય. દરેક ત્રિકોણ પોતાની સાથે તો સમરૂપ છે, therefore T1, T1 belong to R. માટે R સમમિત છે. R સ્વવાચક છે. T1, T2 belong to R implies T1 સમરૂપ T2 implies T2 સમરૂપ T1 implies T2, T1 belong to R. માટે R સમમિત છે. T1, T2 belong to R तथा T2, T3 belong to R implies T1 समरूप T2 तथा T2 समरूप T3. This implies T1 समरूप T3. This implies T1, T3 belong to R. Therefore R પારંપરિક છે. માટે R સામ્ય સંબંધ છે. હવે બીજા સવાલમાં એને 3 કાટખૂણ ત્રિકોણો આપ્યા છે. એ 3 કાટખૂણ ત્રિકોણ એમાં એક ત્રિકોણ T1 ની બાજુ છે 3, 4, 5. રાઈટ. બીજો ત્રિકોણ કાટખૂણ ત્રિકોણની બાજુઓ છે 5, 12, 13 અને ત્રીજા ત્રિકોણની બાજુઓ છે 6, 8, 10. એમાંથી કયા ત્રિકોણો સંબંધ R વડે સંબંધિત છે નક્કી કરવું છે. ત્રણેય કાટખૂણ ત્રિકોણો છે. ક્યારે બે ત્રિકોણો સમરૂપ હોય કે જ્યારે સરખા ખૂણાની સામેની બાજુઓનો ગુણોત્તર સરખો હોય. આ કાટખૂણાની સામેની બાજુ 5, અહીંયા 13, રાઈટ, અહીંયા 10. તો અહીંયા સરખા ખૂણાનો ગુણોત્તર લઈએ. અહીંયા 5 અહીંયા લખાય કે 3/5, 4/12. તો આ ગુણોત્તર સરખો નથી. પણ T1 અને T3 માટે, T1 તથા T3 માટે સમાન ખૂણા ની સામેની બાજુઓનો ગુણોત્તર અહીંયા 3, અહીંયા 6, 3/6. કાટખૂણ સામે 5, 10, આ 4/8. આ ગુણોત્તર સરખો જ છે. માટે T1 સમરૂપ T3. તો આ 3 ત્રિકોણોમાં T1 અને T3 સંબંધ R થી સંબંધિત છે.
સાબિત કરો કે તમામ બહુકોણોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર P1, P2, P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન. સાબિત કરવું છે કે આ સંબંધ સામે સંબંધ છે. અહીંયા એ શું છે? તમામ બહુકોણોનો ગણ છે. અને કયા બે બહુકોણો R વડે સંબંધિત છે કે જેમની બાજુઓની સંખ્યા સમાન હોય. એટલે સ્પષ્ટ જ છે કે પ્રત્યેક P1 belong to A માટે P1 અને P1 ની બાજુઓ સરખી જ હોય. માટે આ સ્વવાચક છે. P1, P2 belong to R implied P1 તથા P2 ની બાજુઓની સંખ્યા સમાન. implied